સ્વાગત છે તમારું આપણા નેવ બ્લોગમાં। જય માતાજી અને જય દ્વારકાધીશ। ગેસ દુકાને આવ્યા હતા, જોઈને તો રવિભાઈ સાયકલ લઈને જાય છે ઘરે। તો ગાઈસ હવે આપણે પણ ઘરે જઈ દુકાનેથી। હા ડરાય છે। તો ગાઈસ આપણે ઘરે પૂગીએ છીએ ને આ છે આપણું ઘર, તમે જોઈ શકો છો। અને આ છે આપણું બેકપેક સ્કૂલનું। અને આ છે મિત્રો પાવર બેક। અને મિત્રો આજે શનિવાર પણ છે, એટલે આજે સાંજે આપણે સંજયભાઈ આવે એટલે સંજયભાઈ મૂલે ગયા છે, એટલે એ આવે એટલે આપણે પછી મંદિરે પણ જવાનું છે હનુમાન બાપાના દર્શન કરવા। તો વિડીયો બન્યા રહેજો મિત્રો। અને મિત્રો આજે તો 11:18 થઈ છે, 5 વાગે આપણે જવાનું છે મંદિર દર્શન કરવા। તો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે। A few moments later. તો ગાઈસ વાગી રહ્યા છે 2:35 ને હવે ટૂંકમાં ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે। તો ચા પી લઈએ પછી મળીશું। ચેનલ પર નહીં હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેના, તાकि આવા નવા બ્લોગ્સ અને કોમેન્ટ વિડીયો તમને જોવા મળી શકે। તો જલ્દી से લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। તો ગાઈસ પછી આપણે બાટલો ભરાવાનું જવાનું થઈ ગયું। આપણા ભાવેશભાઈ અને મોહનભાઈ આવી ગયા છે અને સંજયભાઈ ફાંકી કરે છે। આ ભાઈ કબૂતર લઈને આવી RK ભાઈ। તો ચાલો મિત્રો બાટલો ભરાવા જઈએ। ગાઈસ પછી મોહનભાઈ માવો ખાઈને ઉપાડી ગાડી। હા છે દિનેશભાઈ દુકાનવાળા। ગાઈસ પછી આવી ગયા છે મોહનભાઈના ઘરે, બાટલાની સોપડી લેવા આવ્યા। ગાઈસ આપણે બાટલાની સોપડી લઈ લીધી છે અને ગાઈસ બાટલો પણ લઈ લીધું છે। ગાઈસ પછી આપણે ભાગ્યા છીએ ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ। અને મિત્રો આપણે મામાદેવ મંદિર દર્શન કરવા આવ્યા હતા, મંદિર છે। અને પછી મિત્રો આપણે જુજારિયા પૂરી ગયા છીએ। મિત્રો વિડીયો પૂરો જોજો, મજા આવશે તમને કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો આપણે આપણા ગામમાં પૂરી ગયા છે, રાવળ ગામમાં। ગાઈસ આપણે પૂગ્યા છીએ ગેસના બદલા। હવે આપણે ભરાવાનું છે ફોર્મ। ફાઇનલી મિત્રો આપણે ગેસનો બાટલો ભરાવા પૂગી ગયા છીએ। હવે આપણે ભરાવાનું છે ફોર્મ, અને ફોર્મ ભરે છે। તો ફાઇનલ ભાઈ આપણે ફોર્મ ભરાવી લીધું છે અને હવે જવાનું છે બાટલો ભરાવા। ગાઈસ આપણે ફોર્મ લઈ લીધું છે અને હવે જવાનું છે બાટલો ભરવા। ફાઇનલ મિત્રો બાટલારો જડી જશે। ગાઈસ પછી આપણે બાટલો ભરાઈને હવે ભાગ્યા છે ઘરે। મિત્રો આ રસ્તામાં બ્રેકેટેબલ વધારે આવે છે। આ કૂતરા બેઠા છે, કૂતરા કદાચ વાળા દોડ્યા ને તો આપણે ઊંડા મૂકીને ભાગવારી જ કરવી પડે। જોઈ શકો છો। ગાઈસ ગલુડિયા નાના છે પણ
આવું જ ના બસા છે ઓલું ના કહેવાય હા એ છે બચ્ચા ગેસ પછી આપણે ગેસનો બાટલો ફિટ કરી દીધો છે અને ગાઈસ હવે આપણે ગેસનો બાટલો ચાલુ કરીને ટ્રાય કરી ચાલુ થાય કે નથી થતો મોહનભાઈ ડીવારી મૂકે છે એ ચાલુ થઈ ગયો कौन है ये लोग कहां से आते हैं તો ગાઈસ આપણે ગેસનો બાટલો ચાલુ કરીને પછી આપણે આવી ગયા છે ઘરે ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે મેળી પર આવી ગયા છીએ હવે આજથી જો હું આપણે સંજયભાઈની વાત સંજયભાઈ આવે ત્યારે આપણે જાશું દર્શન કરવા આજે શનિવાર છે એટલે હનુમાન બાપાને દર્શન કરવા જવું જોશે અને સામે કબૂતર જે નથી ખુલ્યા અને મિત્રો હજી કેર પણ નથી આવી અને પતંગ ઉડવા માંડ્યા છે અટાણે તો જે પતંગ બહુ નથી ઉડતા પણ સાંજનો સમય થાય ને જ્યારે 6 વાગે ને એટલે પતંગ વધારે ઉડે અને ગાઈસ હવે આપણે જાઉં દુકાને હાર્કભાઈ જાય છે કોથરા લઈને નાસ્તો લઈને જાય છે मोहन भाई बात करे से तू मेरे से प्यार करती है कि नहीं करती दिनेश भाई हरवा से रोहित भाई A few minutes later. तो गाइस संजय भाई तो ना आया અને હું ભાવેશ ભાઈ આવી ગયા છે સરના ભાઈ દ્વારામાં તેલ ચડાવવા તો ચાલો જઈએ વિડીયો બન્યા રહેજો સંજય ભાઈ નથી આવ્યા જે ડંગડીમાં જ નથી આવ્યા ગાઈસ પછી આપણે પણ આવી ગયા દર્શન કરવા અને ભાવેશભાઈ તેલ ચડાવી દીધું છે તો ચાલો દર્શન કરી લઈએ ભાવેશભાઈ અગરબત્તી બોલે છે ગાઈસ પછી આપણે દર્શન કરી લીધા છે અને તેલ પણ ચડાવાઈ ગઈ છે તો હવે આપણે જાશું ઘરે ગાઈસ પછી આપણે આવી ગયા છે મેળી ઉપર કબૂતર ખુલી ગયા છે હા તમે જોઈ શકો છો મિત્રો કબૂતર હા તમે જોઈ શકો છો મિત્રો ચાલો તમને હવે ડબમાંથી કબૂતર દેખાડું અને મિત્રો આ છે કુકડાના બસા આ કુકડીના બસા છે હજી કાંઈ બાયણે સરે છે મિત્રો હવે બસા પણ મોટા થઈ ગયા છે આમાંથી ઈંડું મૂક્યું છે અને અહીંયા પણ મૂક્યું છે ઈંડું આજનું જ છે આ તમે મિત્રો જોઈ શકો છો કબૂતર બસા હવે મોટા થઈ ગયા છે અને આમાં કુકડા બસા છે ડબમાં કરી ગયા છે નીકળતા નથી બાયણે આ તમે જોઈ શકો છો મિત્રો આ છે ડબમાંથી બાયણે નથી કરતા અને ગાઈસ આ એક બસું બેઠું છે આ જીનકું છે બધાયથી એનાથી મોટું છે આ નીકળે તો હું તમને બતાવું તો ગાઈસ આ વડું કુકડું પર બાયણે નીકળ્યું છે આ જોઈ શકો છો થોડી ગરી ગયો અંદર આ મોટા જઈ ગયા છે બસા આ બધા બસા હવે મોટા થઈ ગયા છે હવે ચરવા નીકળી ઓકે